બાળકોને જે શિક્ષક વારંવાર રોકે છે, ટોકે છે અને શિસ્તમાં રહેવાનું કહે છે, એની ભૂલ હોય ત્યારે એને સજા પણ કરે છે, એવા શિક્ષકો બાળકોને ખૂબ ઓછા ગમતા હોય છે. જ્યારે જે શિક્ષક એમની ભૂલને અવગણે છે, એને એ માટે કશું જ નથી કહેતો, બાળકને જે સારું લાગે એ કરે છે, એવા શિક્ષકો વિદ્યાર્થીઓને સૌથી વધારે પ્રિય બનતા હોય છે. પરંતુ બાળકો યાદ રાખજો કે તમારી કારકિર્દી, જ્યારે જે શિક્ષકે તમને વારંવાર ટોક્યો હશે, તમને સજા કરી હશે, એના પરિણામે તમે સજાગ બન્યા હશો અને એના કારણે તમારી કારકિર્દી શ્રેષ્ઠ બનશે, ત્યારે કારકિર્દી શ્રેષ્ઠ બન્યા પછી તમે એ જ શિક્ષકને સૌથી વધારે પ્રેમ કરશો અને યાદ પણ કરશો. કારણ કે બાળકો તમારા માટે તમને જે ગમે છે એવું તમને ગમતા કરવું એ બહુ સરળ હોય છે, પરંતુ તમને ગમવા કરતાં ઘડવું એ ખૂબ અઘરું કામ હોય છે. અને આવા શ્રેષ્ઠ શિક્ષકો આવું જ કાર્ય કરતા હોય છે અને એટલા માટે આવા શિક્ષકોની પણ કદર ચોક્કસથી થવી જોઈએ. તમામ શિક્ષક મિત્રો, તમારું આ બાબતે શું કહેવું છે જરૂર કોમેન્ટમાં જણાવશો. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.